સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં બનેવી જગદીશ સાવલિયાના નામે કરેલી સહી ગુજરાતમાં જ્યારે સોગંદનામા કરેલી સહી અંગ્રેજીમાં હોવાથી સાચી ખોટી સહી સ્પષ્ટ થઈ શકે નહીં। કોંગ્રેસના કુંભાણીએ ફોર્મ રદ થયાના 3 દિવસ પણ સહી કોણ કરી તેના તપાસ નહીં થતા ચૂંટણી અધિકારીની નિષ્પક્ષતા ઉપર ઉઠ્યા સવાલ। પરંતુ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં સાચી ખોટી સહીના વિવાદ પછી ફોર્મ રદ થયું હતું। કુંભાણીના ઠેકેદારો રમેશ પોલરા, ધ્રુવીન ધામેલિયા અને જગદીશ સાવલિયાની ઉમેદવારી પત્રની સહી અને તેમની સહી ખોટી હોવા અંગે સોગંદનામામાં કરેલી સહીઓને લઈ એક્સપર્ટના કહેવા મુજબ ઠેકેદારોની સાચી ખોટી સહીમાં સામાન્ય અંતર છે। ઉપરાંત આ કેસમાં સહી ખોટી કોણે કરી છે તે દિશામાં તંત્રે 3 દિવસ પછી પણ કોઈ તપાસ કરી નથી। જે મુજબ ઠેકેદારોને સાથે રાખ્યા વિના નિલેશ કુંભાણીએ ચૂંટણી અધિકારીને ફોર્મ આપ્યું હોવાથી તેમની સામે ઠગાઈનો ગુનો બની શકે છે। ખોટી સહી જાણી જોઈને કરવી ગુનો બનતો હોય સુરતમાં નિલેશ કુંભાણીનો ફોર્મ રદ થવા મામલે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીય કુંભાણી સંદર્ભ રિપોર્ટ મંગાવવાની તજવીજ હાથ ધરી છે। આમાં તો કલેક્ટરનો નિર્ણય તો ક્વાસી જ્યુડિશિયલ છે, આમાં કોઈ નથી। એ અમે વિચાર કલેક્ટરશ્રીનો રિપોર્ટ લઈને અમે આગળ વધીએ। એડવોકેટના અભિપ્રાય મુજબ જે ફોર્મ રજૂ કરાયા તે મામલે ઠેકેદાર કહે છે કે બોગસ સહીઓ છે, તો સવાલ ઊભા થાય છે કે સહીઓ કરી કોણ? ગુનાની સ્થળની વાત કરીએ તો નિલેશ કુંભાણી તમામ કાગળો લઈને ગયા અને રજૂ કર્યા। આથી કલમ 418 અને 465 મુજબ કુંભાણી સામે જ ગુનો બને છે, કેમ કે ડોક્યુમેન્ટ તેમણે રજૂ કર્યા। જો ઠેકેદારો સાથે હાજર હોત તો ઠેકેદાર એમ ન કહી શકે કે તેઓની બોગસ સહી છે, કેમ કે ડોક્યુમેન્ટ તો તેનું જ લઈ આવ્યા છે। પરંતુ અહીં માત્ર કુંભાણી છે જે બધા જ ડોક્યુમેન્ટ લઈને આવ્યા છે। ઠગાઈ તેઓએ જ કરી છે એવું સાબિત થાય છે। આ કલમમાં મહત્તમ 3 વર્ષની સજા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।